ગળી છે વિજય, ખાઈ લે. એમણે કીધું ને આ ગળી છે, ખાઈ લે વિજય, નાટક ના કરીશ. બાપરે, બહુ તીખું છે. અરે બાપા, ગીતા, અરે એ આટલી તીખી બનાવાય કે? અરે ભાઈ, શું નાખ્યું આમાં? હેલો, એક્સક્યુઝ મી, તીખી બનાવવાનું મેં જ કીધું તું. ખાઓ સર. બહુ તીખી છે. અરે ભાઈ, થોડી ખાંડ હોય તો આપને. તું ના ભાઈ, ના આપશો. મારાથી નહીં ખવાય. આંખ નાકમાંથી પાણી નીકળવા માંડ્યું છે. એ કાનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો છે. ગીતા, ક્યાં વિજય? મને તો કઈ જ નથી દેખાતું. ગીતા પ્લીઝ, મને હેરાન ના કર. બહુ તીખી છે. પાણી તો આપ એટલીસ્ટ. પાણી તો નહીં મળે. આ પાણીપુરી જ ખાઈ લે વિજય. હા, પાણી નથી, આ તો આગ છે. ખાઈ લે, બહુ જ ગળી છે. વાત લાગી ગઈ મારી. અરે બાપરે. આ છોકરો સાવ બુદ્ધુ છે. તીખી પાણીપુરી ખાઈને હેરાન થાય છે, પણ ગળી પાણીપુરી કેવી રીતે લેવાય એ નથી આવડતું. વિજય, તું હજુ સુધી અપડેટ નથી થયો. તીખી કહેવાનું છોડી દે. જરા બીજા એંગલથી પણ વિચાર વિજય. એટલે વિજય, જાને વિજય. વિજય, કેટલો બુદ્ધુ છે તું. બેના ખબર નહીં, પણ જીજુનું આજે વર્તન થોડું ઓવર નતું લાગતું? કયું વર્તન? એ જ ઘરે જીજુના પાર્ટીના પ્રેસિડેન્ટ આવેલા ને, હું નામ હતું એમનું, એમડી. અરે હું બેના, જીજુની કોઈ ઇજ્જત જેવું શકે નહીં. એ પણ મંત્રી જ છે ને. એમને એમની બાજુમાં બેહીને વાત કરવી જોઈએ, તેની જગ્યાએ પગમાં બેહી જા. હા, મને તો આ બધું જરાય ના ગમ્યું. હેડો, જમીન પર બેહવું એ કોઈ મોટી વાત નહીં. કોઈને મોખણ લગાવવું એ બધું તો રાજનીતિમાં ચાલે જ કરે. એની સાથે આપણે કોઈ લેવા દેવા નહીં. પણ આ મોણાનો ફોટો લઈને આપણા ઘરના મંદિરમાં મેલવાની ચો જરૂર હતી? મને આવું બધું ના ગમ્યું. આ તો સારું લાગતું હશે. મારો પપ્પા એમડી સાહેબ વિશે તને કઈ ખબર છે? જે વ્યક્તિ વિશે કઈ જાણકારી ન હોય એમના વિશે ગમે તેમ ન બોલાય. આજે હું મંત્રી બની શક્યો, તમે બધા શાંતિથી જીવો છો. એટલું જ નહીં, તમે જે જમો છો એ પણ એમણે આપેલી ભીખ છે. આ ડફોડને આ બધું ક્યાંથી સમજાય? મહિલાને 1000 વાર સમજાવ્યો છે તો આવી હરકત કર્યા જ કરે છે. જો ભૈલા, એમડી સરને કારણે તારા જીજાજી આજે આટલા મોટા મંત્રી છે, એ વાત ક્યારેય ભૂલતો નહીં. તું એમડી સાહેબનું અપમાન કરવાનો પ્રયત્ન પણ કરીશ ને તો તું ફંગોળાઈ જઈશ, પણ એમને કોઈ ફરક નહીં પડે. એકદમ સાચું કહ્યું તે ભાનુ. હજુ વધારે સરખી રીતે સમજાવવા મૂર્ખને. તારામાં બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં ભૈલા? થોડી વાર માટે તારું મોઢું બંધ નથી રાખી શકતો?
ગીતા તું કંઈ કહેતી હતી ને હું શું કહી રહી હતી? આહ બહુ બળે છે બાપરે મારાથી સહન નથી થતું વિજય, હું હવે સહન નહીં કરું ગીતા મને બહુ તીખું લાગ્યું છે મારે ગળ્યું ખાવું જ પડશે ગીતા મારે ખાવું જ પડશે ગીતા વિજય, તારું નાટક બહુ થયું હવે. અરે તું કહેતી હતી ને કે ગળી પાણીપુરી ખાવા માટે હા, કીધું તું, પણ હવે ઘરે જવાનું કહું છું. ચલ જઈએ. હે ભગવાન તને સમજવી જ અઘરી છે મેડમ, આજે ઘેર કોઈ માણસ આવ્યો હતો ને એને આ તમને આપવાનું કીધું હતું. શું છે આ? કોણે આપ્યું છે? એમણે એમનું નામ કંઈક કીધું હતું, હું તો ભૂલી ગઈ મેડમ. હેડ હેડ જા જઈને તાર કોમ કર હેડ. વોટ ઇઝ ધ મેટર? આ તો અનનોન નંબર છે. કોનો નંબર છે ખબર છે તને? ઓહો, આ તો ઓલા રમેશની ગેમ છે. એનું નામ લે તો બેના ફરીથી ટેન્શનમાં આવી જશે. બેના, ડોન્ટ વરી, લીવ ઇટ. આટલી નાની વાતમાં ટેન્શન નહીં લેવાનું. ટેન્શન લેવાની કોઈ જરૂરત નહીં. કોઈ ડરપક મોણા નામ કેવા નહીં માંગતો એટલે એના નંબર મેકલ્યો છે. ઊભી રહે, હું ગરમા ગરમ ઢોસાને થોડો સંભાળ લેતો આવું. એમડી સાહેબને બનાવેલા વધ્યા છે, લઈને આવું. હેલો, શું કરી રહી છે ભાનુમતી? કોણ બોલે છે તું? અરે તમને લોકોને મારાથી જરાય ડર નથી લાગતો હે? આજે હું તમારા ઘરે આવ્યો હતો. તમારું નસીબ સારું હતું. હું આવ્યો ત્યારે તમે પણ નહોતા અને સાહેબ પણ નહોતા, એટલે તમે લોકો બચી ગયા. તું છે? હા, હું જ છું. અરે હું તને શોધતો શોધતો આવ્યો હતો, તારા ભાઈને મળ્યો પણ ખરો. લાગે છે કે તારા ભાઈએ તને મારા વિશે કંઈ જ કહ્યું નથી, હે ને? ઓહો, ભાઈ બહેન બંને ભેગા થઈને મને નેગ્લેક્ટ કરી રહ્યા છો કે પછી મારાથી ડરો છો એટલે ફોન ઉપાડતા નથી? હે, મજાક કરે છે? હું તારી સાથે વાત શું કામ કરું? અને હું તારાથી ડરું છું એ પણ તારો ભ્રમ જ છે, યાદ રાખજે. ના ભાનુમતી, જો હું ધારું ને તો તારી જિંદગી બરબાદ કરી શકું છું. શું કરી લઈશ તું? બોલતો જઈને મારા પતિને કહી દઈશ. લિસન, આટલા દિવસ સુધી મને ડર હતો કે તું મારા પતિને સાચું કહી દઈશ, બટ હવે એ ડર નથી રહ્યો મને. કેમ કે મારા પતિની નજરમાં તું એક જુઠ્ઠો માણસ છે.